શ્રદ્ધાત્રય વિભાગ યોગ અધ્યાય 17મો। અર્જુન કહે, હે શ્રીકૃષ્ણ, જે પુરુષો શાસ્ત્રવિધિ છોડીને ફક્ત શ્રદ્ધાયુક્ત થઈને દેવોનું પૂજન વગેરે કરે છે, તેઓની નિષ્ઠા સત્વગુણી, રજોગુણી કે તમોગુણી કહેવાય। શ્રી ભગવાન બોલ્યા, દેહધારીઓને સ્વભાવથી જ સાત્વિકી, રાજસી અને તામસી એમ 3 પ્રકારની શ્રદ્ધા હોય છે। એ 3 પ્રકારની શ્રદ્ધા વિશે તું ધ્યાનથી સાંભળ। હે ભારત, સર્વ મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃકરણની શુદ્ધિ અનુરૂપ હોય છે। દરેક મનુષ્ય શ્રદ્ધાવાળો હોય છે, જેવી એની શ્રદ્ધા હોય તેવો તે હોય છે। સાત્વિક મનુષ્યો દેવોને પૂજે છે, રાજસી મનુષ્યો યક્ષો અને રાક્ષસોને પૂજે છે તથા બીજા તામસી લોકો ભૂત પ્રેત વગેરેને પૂજે છે। દંભ અને અહંકારવાળા મનુષ્યો કામનાઓ અને આસક્તિના બળથી યુક્ત થઈ કેવળ અજ્ઞાનતાથી શાસ્ત્રમાં ન કહ્યું હોય તેવું ઘોર તપ કરે છે અને શરીરમાં રહેલા 5 મહાભૂતોને કૃશ બનાવે છે। વળી અંતર્યામી એવા મને પણ દુઃખ આપે છે, તેમને તું આસુરી નિશ્ચયવાળા સમજ। વળી સૌને પ્રિય આહાર પણ 3 પ્રકારનો હોય છે, તેમ જ યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે, તે સર્વના ભેદ તું સાંભળ। આયુષ, સાત્વિકતા, બળ, આરોગ્ય, સુખ અને રુચિ વધારનારા, રસાળ, ચીકણા, પૌષ્ટિક અને ચિત્તને રુચિકર આહાર સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે। અતિ કડવા, ખાટા, અતિ ગરમ, તીખા, લુખ્ખા, દાહ કરનારા આહારો રાજસી મનુષ્યોને પ્રિય હોય છે। તેવો આહાર રોગ, દુઃખ તથા શોક ઉત્પન્ન કરનારા સમજવા। 1 પ્રહર સુધી પડી રહેલું, ઉતરી ગયેલું, રસહીન, વાસવાળું, વાસી, એઠું અને અપવિત્ર ભોજન તામસી મનુષ્યોને પ્રિય હોય છે। જે લોકો ફળની ઈચ્છા રાખતા નથી, પણ મારે યજ્ઞ કરવો જોઈએ એમ નિશ્ચય કરી, કર્તવ્ય સમજીને જે મનુષ્ય યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ કહેવાયો છે। પણ હે ભરતશ્રેષ્ઠ, ફળની કામનાથી તેમ જ દેખાડા માટે જે યજ્ઞ કરાય છે તે રાજસ જાણવો। શાસ્ત્રવિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત, દક્ષિણારહિત અને શ્રદ્ધારહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ કહેવાય છે। દેવ, બ્રાહ્મણ, ગુરુ અને વિદ્વાનોનું આદર પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ દેહ દ્વારા કરાતા તપ કહેવાય છે। કોઈને દુઃખી ન કરનારી, સત્ય, પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા યથાવિધિ સ્વાધ્યાયનો અભ્યાસ કરવો એ વાણીનું તપ કહેવાય છે। મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મસંયમ અને અંતઃકરણની શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે। ફળની ઈચ્છા વિના સમાહિત ચિત્તવાળા મનુષ્યોએ ઉત્તમ શ્રદ્ધાથી આચરેલા એ 3 પ્રકારના તપને સાત્વિક તપ કહેવામાં આવે છે। કોઈના સત્કાર, માન અથવા પૂજા માટે દેખાડાથી જે તપ કરાય છે તે અસ્થિર તથા નાશવંત તપ છે। તેને રાજસ તપ કહ્યું છે, તે અનિશ્ચિત ફળવાળું છે। જે તપ અજ્ઞાનતાથી, હઠથી, મન, વાણી અને શરીરને કષ્ટ આપીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી કરાય છે તેને તામસ તપ કહેવાય છે। દાન દેવું એ ફરજ છે એવી બુદ્ધિથી, બદલાની આશા વિના યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, ઉપકાર પાછો વાળવા અસમર્થ હોય તેવી યોગ્ય વ્યક્તિને જે અપાય છે તેને સાત્વિક દાન કહ્યું છે। પરંતુ બદલો મેળવવાની આશાએ અથવા ફળની આશાથી કચવાતા મને જે આપવામાં આવે છે તેને રાજસ દાન કહ્યું છે। જે દાન સત્કાર વગર, તુચ્છ ભાવથી, તિરસ્કારથી અને અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં આવે છે તેને તામસ દાન કહેલું છે। ઓમ તત્ સત, આ 3 શબ્દો બ્રહ્મના વાચક છે એમ 3 પ્રકારે સ્મૃતિમાં કહ્યું છે। સૃષ્ટિના આદિકાળમાં બ્રાહ્મણો, વેદો અને યજ્ઞોનું નિર્માણ થયું છે, માટે બ્રહ્મને જપનારાઓ ઓમ એવો ઉચ્ચાર કરીને યજ્ઞ, દાન, તપરૂપ ક્રિયાઓ શાસ્ત્રવિહિત વિધિથી શ્રદ્ધાપૂર્વક કરે છે। તત એટલે સર્વ તે પરબ્રહ્મ જ છે એવી ધારણાપૂર્વક તત્નો ઉચ્ચાર કરીને, ફળની ઈચ્છા રાખ્યા વિના મુમુક્ષુઓ કેવળ મોક્ષ માટે યજ્ઞ, દાન અને તપરૂપ ક્રિયાઓ વગેરે કરે છે। હે પાર્થ, સતબ્રહ્મનું નામ સદ્ભાવમાં અને શુદ્ધ ભાવમાં વપરાય છે। વળી કલ્યાણકારક કર્મો માટે પણ સત શબ્દનો પ્રયોગ કરાય છે। યજ્ઞ, તપ અને દાનમાં દૃઢ રહેવું એ પણ સત કહેવાય છે, અને ઈશ્વર પ્રીત્યર્થે જે કર્મ હોય તે પણ સત કહેવાય છે। હે પાર્થ, અશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ કે જે કઈ કર્મ કરવામાં આવે છે
તે અસત કહેવાય છે. તે અહીં કે પરલોકમાં મનુષ્યને કંઈ પણ પ્રદાન કરતું નથી. જય શ્રી કૃષ્ણ.